नमस्कार विद्यार्थी मित्रों, ओम एज्युकेशन चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे आ विडियो में तारीख 25 जुलाईना रोज लेवायेल धोरण 9 में जे गुजराती एकम कसोटी हती ई एकम कसोटी प्रश्न बेंकनु संपूर्ण सोल्यूशन करवानुं छे। विद्यार्थी मित्रों, जो तमे अमारी चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करी लेजो, जेथी करीने नवा नवा विडियो तमने मळता रहे। विभाग ए में आपेलू छे प्रश्न 1 में कि नीचेना जोड़का योग्य रीते जोड़ीने फरीथी लखो कोईपण एक। विद्यार्थी मित्रों, तमने अहीं कोईपण एक जोड़कू छे ए तमारा शिक्षक द्वारा तमने लखावेलू हशे। पहेलामां छे कृति अने कर्ता। तो पहेलुं छे सांज समय सामळ्यो, एमां जवाब आवशे नरसिंह मेहता। चोरी अने प्रायश्चित, एमां आवशे गांधीजी। पछी सामळ्योजी बोल्या, एमां आवशे प्रेमानंद। बीजू जोड़कू आपेलू छे जेमां आपणे कृति ने साहित्य प्रकार विषे आपेलू छे। सांज समय सामळ्यो ए पद छे। चोरी अने प्रायश्चित आत्मकथांश छे। पंछे सामळ्योजी बोल्या एक आख्यान साहित्य प्रकार छे। त्रीजू जोड़कू आपेलू छे एमां कृति ने संदर्भ ग्रंथ आपेलो छे। तो सांज समय सामळ्यो तो एमां आवशे नरसिंह मेहताना श्रेष्ठ काव्यो। चोरी अने प्रायश्चित एमां आवशे सत्यना प्रयोगो। पछे सामळ्योजी बोल्या एमां आवशे सुदामा चरित्र। एना पछीना जोड़कामां आपेलुं छे कृति अने विषय। तो सांज समय सामळ्यो एमां जवाब आवशे ड। एमां कृष्ण भक्तिनो महिमानुं वर्णन करवामां आव्युं छे। चोरी अने प्रायश्चित एमां आवशे अ। सत्याचरणनो महिमा आपेलो छे। पछे सामळ्योजी बोल्या एमां आवशे अतूट मैत्रीनो महिमा दर्शाववामां आव्यो छे। तो विद्यार्थी मित्रों, आ हता प्रश्न नंबर 1 ना जोड़काना जवाब। विद्यार्थी मित्रों, तमने जोड़काना 3 मार्कमांथी केटला मार्क मळे छे मने कॉमेंटमां जरूरथी जणावजो। आगळना प्रश्નમાં आपेलुं छे नीचे आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करीने खाली जग्या पूरो। कोईपण 2 खाली जग्या छे तमारा शिक्षक द्वारा तमने लखावामां आवी हशे। नंबर 1, नरसिंह मेहताना पदोमां खाली जग्यानी ऊंचाई जोवा मळे छे। तो जवाब आवशे अध्यात्मनी। गोवाड़ोमां शोभे हरी खाली जग्यानो वीरो। तो जवाब आवशे हरधर। खोटું કાર્ય કર્યાના ખાલી જગ્યા ભાવમાંથી બહાર આવવા જોખમ ખેડીને દોષ કબૂલ કરવો। તો જવાબ આવશે અપરાધ ભાવમાંથી। પછી દારિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા શ્યામે કરી। તો આવશે શ્રોમ દ્રષ્ટિ। આગળની ખાલી જગ્યા આપેલી છે નંબર 5, એ ખાલી જગ્યાના પ્રેમ બાણે મને વિંધ્યો। તો જવાબ આવશે એ મોતી બિંદુના પ્રેમ બાણે। ગાંધીજીના સારું આ ખાલી જગ્યા પદાર્થ પાઠ હતો। તો જવાબ આવશે સત્યનો પદાર્થ પાઠ। કૃષ્ણ સુદામા ખાલી જગ્યા મહિના પાસે રહ્યા હતા। તો 2 મહિના પાસે રહ્યા હતા। કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં રહીને ભણતા। તો જવાબ આવશે સાંદીપણી ઋષિ। 9મી ખાલી જગ્યા આપેલું છે વહાલાજીનું રૂપ ખાલી જગ્યામાં વસ્યું। તો જવાબ આવશે હૃદય। ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું। તો જવાબ આવશે ભંગંદર। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ખાલી જગ્યા। આગળના પ્રશ્નમાં આપેલું છે કે નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। કોઈ પણ 4 પ્રશ્ન તમારા શિક્ષક દ્વારા પૂછવામાં આવ્યા હશે। પેલું છે સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે। તો જવાબ આવશે કે સાંજે શ્રી કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ જે સાજન છે તે દ્રશ્ય છે તે મનને મોહ પમાડનારું છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે પૂરા જવાબ લખવાના છે। નંબર 2, તારામંડળની શોભા કોણ છે? તો જવાબ આવશે તારામંડળની શોભા હરિ એટલે કે હરધર એટલે કે બલરામના ભાઈ છે। નંબર 3, ચોરીની ભૂલ સ્વીકારવા ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? કારણ કે પિતાજી દુઃખી થશે અથવા કદાચ માથું ફૂટશે એવા ભયે ગાંધીજીની જીભ ઉપડતી નથી। ગાંધીજીએ બીડી પીવાની ટેવને કેવી માની છે? તો જવાબ આવશે
ગાંધીજીએ બીડી પીવાની ટેવને જંગલી, ગંદી અને હાનિકારક માની છે? નંબર 5, ગાંધીજીને કયા કયા વિશેષણોથી નવાજવામાં આવ્યા છે? તો જવાબ આવશે ગાંધીજીને બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા વગેરે વિશેષણોથી નવાજવામાં આવ્યા છે. નંબર 6, નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે? તો જવાબ આવશે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મળ્યું છે. નંબર 7, સામળિયાનું શરીર શાનાથી મહેકે છે? તો જવાબ આવશે સામળિયાનું શરીર ચુવાચંદનથી મહેકે છે. આગળનો પ્રશ્ન નંબર 8, કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ કઈ શૈલીમાં રજૂ થયો છે? તો જવાબ આવશે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીએ કયું સત્ય સમજાયું? તો આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીને સમજાયું કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, પણ આપઘાત કરવો છે એ સહેલો નથી. પ્રશ્ન નંબર 10, વ્યક્તિ દોષને નિખાલસપણે સ્વીકારે, ભૂલને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લે, તેને ગાંધીજી શું કહેતા? તો તેને શુદ્ધતમ પ્રાયશ્ચિત ગાંધીજી કહેતા. ગાંધીજીને જીવનમાં કેટલી વાર કયા પાઠ શીખવા મળ્યા? તો ગાંધીજીને જીવનમાં સત્યાચરણ અને અહિંસાના પાઠ શીખવા મળ્યા. નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? તો નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા. ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શૈલીમાં સંગ્રહાયેલા છે? તો ગાંધીજીના લખાણો છે એ ગાંધીજીનો અક્ષરદેહ એ ગ્રંથ શૈલીમાં સમાયેલા છે. નંબર 14, નીચેનામાંથી કયું આખ્યાન પ્રેમાનંદનું નથી? વિકલ્પોમાંથી જણાવો. તો હરિશ્ચંદ્રાખ્યાન એ પ્રેમાનંદનું નથી. પછી સામળિયોજી બોલ્યા કૃતિમાં શ્રી કૃષ્ણનો વિનય ક્યાં દેખાઈ આવે છે? તો જવાબ આવશે કે તમો પાસ અમે વિદ્યા શીખ્યા. આ વાક્યમાં શ્રી કૃષ્ણનો વિનય દેખાઈ આવે છે. એના પછી પ્રશ્ન નંબર વિભાગ બીમાં છે. નીચેના પ્રશ્ન 2-3 વાક્યમાં જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર વિભાગ બીનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો ઝડપથી તમને મળી શકે. પ્રશ્ન નંબર વિભાગ સીમાં આપેલો છે ધ્વનિ ઘટકોને છૂટા પાડો. પિતાંબર, તો પ વત્તા ઈ વત્તા ત વત્તા આ વત્તા મ વત્તા બ વત્તા અ વત્તા ર વત્તા અ. પિતાંબર. વૃંદાવન, તો વ રૂ ન દ આ વ અ ન ને અ. પ્રાયશ્ચિત, તો પ ર આ ય અ સ ચ ઈ ત અને અ. પ્રતિજ્ઞા, તો પ ર અ ત ઈ જ ગ આ. સામળિયો સ આ મ અ અળ ઈ ય ને ઓ. તો આ રીતના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. એના પછી બીજામાં આપેલું છે સાચી જોડણી શોધીને લખો. કોઈ પણ એક તમારામાંથી લખાયેલું હશે ટિકિટ, તો ટી છે એ રસવાઈ આવશે, તો જવાબ આવશે બી. બ કીર્તિ, તો અહીંયા ર નહીં આવે, તી ઉપર રને બદલે રેફ આવશે, તો એમાં જવાબ આવશે ક કીર્તિ. નંબર 3, મુહૂર્તમાં આવશે અ મુહૂર્ત. નંબર 4માં આવશે રિસેસમાં બ રિસેસ. નંબર 5માં આવશે સાંદીપણીમાં ક સાંદીપણી. તો આ રીતે જોડણી લખી લેવાની છે. ત્રીજામાં આપેલું છે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછવો. એમાંથી નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો. તો જવાબ આવશે તાડન. નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? તો જવાબ આવશે ડ ભારા. ગુજરાત છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે, તો સમિતિ શું છે? તો એ સમૂહવાચક સંજ્ઞાનું ઉદાહરણ છે. આગળ જોઈએ નંબર 4, ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપેલ વિકલ્પમાંથી શોધો. જવાબ આવશે મિતેશને મળેલી નિષ્ફળતાઓને જાણે તેને હતાશામાં કેદ કરી લીધો
હતો। નંબર 5, નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? તો જવાબ આવશે અ, માનવતા સંજ્ઞા જુદી પડે છે। વિભાગ ડીમાં છે પ્રશ્ન નંબર 4માં અર્થ વિસ્તાર સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો અને અર્થ વિસ્તારનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું। જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો ઝડપથી તમને મળી શકે। વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર, ધન્યવાદ।